સવારમાં હું યતરાજના રમકડાનું ટબ લઈ અને સરખું કરવા બેસી ગઈ. આમાં યતરાજે રમકડા કરતાં તો વધારે કચરો ભેગો કરી અને મૂકી દીધો હતો અને બાકસની દિવાસળીઓ બધી વેરી નાખી હતી. યતરાજને જે કામના રમકડા હતા એ મેં લઈ લીધા અને બીજા નાના નાના રમકડા હોય એ જવા દેવાના હતા અને બાકસની દિવાસળીઓ બધી સરખી કરી અને ભરીને મેં મૂકી દીધી. અને જોયું તો આ ટોપલી હતી એ તૂટી ગયેલી હતી, એટલે એ ટોપલીને મારે ભંગારમાં જવા દેવાની હતી. અને આ થેલી રહી એમાં મેં બધા બાટલા ભેગા કરી અને સોડાના મૂક્યા હતા. પણ દેહમાં જ્યારે બાટલા લઈ જવાના થાય ત્યારે જયદીપ ના પાડે, એટલે પછી બધા બાટલા મારે ભંગારમાં જવા દેવાના હતા. તો એમાંથી જે 2 બાટલા જોતા હોય એ મારે રાખવાના હતા અને બીજા બાટલા જવા દેવાના હતા. તો એક નાનો અને એક મોટો 2 બાટલા મારે જોતા હતા. એ 2 બાટલા મેં રહેવા દીધા અને બીજા બધા મેં થેલીમાં પાછા ભરી અને મૂકી દીધા. સાંજ પડતા અમારે લીંબુ ચમચી રમવાનું હતું. યતરાજને લીંબુ ચમચી રમવું હતું, એટલે અમે બધાએ લીંબુ ચમચી ચેલેન્જ કરી નાખી. અને પહેલાં તો યતરાજનો વારો આવ્યો અને પછી મારો વારો આવ્યો. હું વારો લેતી હોય ત્યારે તો યતરાજ ધક્કો દઈ અને લીંબુ પાડી દે. પછી જયદીપનો વારો આવ્યો. હવે આ 3માંથી કોણ જીત્યું એ તમારે જોવું હોય તો આપણો ફૂલ વિડીયો આવી ગયો છે, એમાં જઈ અને તમે જોઈ લીજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.